હા હા પહેલાં હું ઓળખું આમાં એટલે વિઝિટ કરવા શું લેશ? હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો શું અમે પણ મજામાં છીએ. જય દ્વારકાથી, જય કૃષ્ણ દેવ, જય માતાજી. તો આજે ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે તો ભાઈ ગુરુ પૂનમ છે ને ગુરુ પૂનમને બધા આડાવડા બધા ગુરુએ પગે લાગવાના બગદાણા બધા આડાવડા જતા હોય. તો અમે જઈએ છીએ ગુરુ પૂનમમાં. તો જો બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અરે તો ભાઈ મેળાનો ઉત્સવ છે. તો આપણે ફકડાના જે જમરાળા છે ત્યાં મેળો પણ આવ્યો છે. જો અમારા લક્ષ્યભાઈ બધા થઈ ગયા છે તૈયાર. ચાલો લક્ષ્યભાઈ, જય માતાજી બધાને. જય માતાજી બધાને. જો અમે બધા તૈયાર થઈ ગયા. હાલો જઈશું. હાલો તો હાલો ફેમિલી, એન્ડ તક વિડીયોમાં બનાવી રહેજો અને લાઈક શેર જરૂર કરી લેજો. અને ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું ત્યાં જઈને ગુરુ પાસે જઈશું, પછી મેળામાં જઈશું. તો એન્ડ તક વિડીયોમાં બનાવી રહેજો. બાય. અમે નીકળી ગયા છીએ ઘરેથી અને જઈશું ગુરુ પૂનમને પગે લાગવા ગુરુને. હાલતા થઈ ગઈ છે. જો અમારા લક્ષ્યભાઈ બે ગયા છે. બોલો ભાઈ. હલો ફેમિલી, આપણે પગી ગયા નીંગાળા ફાટેકે. તો ફાટેક બંધ છે. તો તડકાનું ભાઈ ઘડીક ઊભું રહેવું પડે એવું છે. જો ફાટેક બંધ થઈ ગયું છે. તો આપણી ફોર્ચ્યુનર અહીં પડી છે. અને જો તડકો લાગી ગયો, બહુ જોરદાર લાગ્યો ને તડકો. લાગી ગયો ને બહુ તડકો લાગી ગયો છે. તો અમારા લક્ષ્યભાઈ ઓલપન કાંઠે વહી ગયા છે ને અમે ઊભા રહી ગયા છીએ ફાટેક વાટે. તો ચાલો અમને ટ્રેન બતાવું તમને આવે એટલે સાચું લાગે ને. હવે યુટ્યુબ ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ગુરુને ત્યાં કાપડિયાળી ગંગા માની મઢીએ છે. તો તમે જોઈ શકો છો આ ગેટ છે જો. અને આ બધું છે પાર્કિંગ. ભાઈ તો આ તો બહુ ટ્રાફિક હોય. અને બરવાળાથી 3 કિલોમીટર થાય. જો આ પહેલાં હું ઓળખું આમાં એટલે વિઝિટ કરવા
સુપર એ ઓકે ઓકે પ્રસાદી લેવા લક્ષુભાઈ બે હશે તો આપણે પણ જો ભાઈ ગંગામાને ત્યાં પ્રસાદી લેવા બધા બેસી ગયા છે અને વરસાદ ત્યાં એટલી હોય કે ભાઈ હજારોમાં માણસો જમતું હોય અને આવતા જતા માણસો પણ જમે છે અને જો પ્રસાદીમાં કોઈ દી ક્યારેય કાંઈ તકલીફ નથી ને એટલું બધું પબ્લિક જમે છે ભાઈ હાલો ફેમિલી જો આપણે વરસાદી લઈને આવી ગયા છીએ અને વરસાદીમાં તો ભાઈ બહુ એમાં કાંઈ ઘટે જ નહીં એવી વરસાદી હતી ભાઈ ગુરુને ત્યાં મંદિરે આવેલા શીખ પગે લાગ્યા અને વરસાદીમાં તો ભાઈ વરસાદી લઈને આપણે અમે આપી જઈએ છીએ ગામમાં સોડા પીવા માટે લક્ષુભાઈ સોડા પીવો છે અને આ છે આપણી ગાડી અને લક્ષુભાઈ જો સોડા પીવે જો ભાઈ સરસ મજાની સોડા પીવે છે અને આ થોડોક ઉકળાટે છે કેમ કે ગરમીનો માહોલ છે થોડોક એટલે વરસાદ તો આજે પાકું જ છે આવવાનું છે જો વાદળા ને એવું બધું જામી ગયું છે અને ફાફડિયાળી ભાઈ આપણે ગુરુ 12 મહિનામાં એકવાર ગુરુ મહિનામાં આવશે તો આપણે ફરજિયાત આવી જ છીએ ચાલો બધા સોડા પીવા હલો ફેમિલી આપણે પ્રસાદી લઈને ગંગામાં મંડીએ છીએ નીકળી ગયા છીએ અને જવાનું છે આપણે ઉમરાળા તો મેળામાં જઈશું ને આપણે મેળામાં ભાઈ જવાનું છે અમારે મેળાની મોજ માણવા નવો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો તો ઉમરાળાનો મેળો મેં તમને બતાવ્યું છે પગડાનાથનું મંદિર આવેલું છે અને એ તો એમાં એન્ડ તક બન્યા રહેજો અને ત્યાં જઈને તમને મેળો બતાવશું અને તમને એમ લાગતું છે કે અમારા જોઈબેન કેમ નથી હારે તો જોઈબેનને મેળાની મોજ માણે છે ભાણા હારે હોઈ ગયા એટલે અમે ત્રણે જઈએ એની બેન ત્યાં છે મેળામાં તો હા એટલે એમ થાય કે આ લક્ષુભાઈ એક જ છે ભાઈ છોકરી ના છે એમાં લક્ષુભાઈ હારે છે તો એટલે બધા હારે છે ટૂંકમાં એ મેળા પડી ગઈ છે એટલે મેળામાં તો એરિયામાં એક તક મેળા રહેજો તો ગાડી વેચી થઈ ગઈ છે એટલે બહુ તડકો છે એમ થાય કે આઈના બેસી જવું છે એટલો તડકો છે આમાં લક્ષ્ય નાથ પાડતો લક્ષુભાઈ ની તડકો લાગી ગયો તડકો ભાઈ મેળામાં મેળો તો ભાઈ આ બાજુ આવેલો છે જમરાળામાં તો વાહન તો બહુ નીકળે છે આપ તો એટલે આપણે તડકો લાગી ગયો છે બહુ એટલે આપણે ઊભા રહી ગઈ છીએ સાંયે પોરો ખાવા ઘડીક જો સરસ મજાનો લીમડો પણ છે જો તો જો ભાઈ મેળો અહીંયાથી ચાલુ થઈ ગયો છે અને મેળામાં બધા મોજ માણતા માણતા નીકળતા જાય છે હળો હળો અહીંયાથી મેળો ચાલુ થઈ ગયો છે જો પબ્લિકને આમ તો નથી એવું છે તો મેળો અને મેળો કહેવાય ભાઈ ભલે મંદિરનો માહોલ છે પણ મેળાની જમાવટ જોરદાર છે ભાઈ તો ફાઇનલી ભાઈ આપણે મેળામાં પહોંચી ગયા છીએ અને જો આવી રીતના કંઈક મેળો છે
જો આ ઢીંગેલું કંઈક ગોતે છે. શું લેશ? હલો ફેમિલી, આપણે મેળામાં મોજ માણી લીધી. બહુ ખૂબ રખડ્યા. ના તડકો કેવો લાગે? તડકો બહુ લાગી ગયો છે ભાઈ, જોરદાર. અને જો મેળાનું આ બધું હજુ તો ઘણું બધું છે. જો પબ્લિક જોવો તમે ભાઈ. અને આ છે મંદિર પકડાનાથનું. અને આ છે મેળાની બજાર, મેન બજાર ભાઈ. તો આવો બધો મેળો છે, જોરદાર ભરાણો છે ભાઈ મેળો. જો તો હાલો ફેમિલી, આપણે મેળામાંથી નીકળી ગયા છીએ. અને મેળામાં તો જો આવા ચશ્મા, ઢીંગો. અને આપણે મેળામાંથી નીકળી ગયા છીએ હવે ફાઇનલી ઘરે જવા. તો ચાલો હવે ઘરે જઈને મળી ગયો. અને ચશ્મા, આવા ચશ્મા બે લઈ લીધા છે. આઈસિંગ બેસિંગ જો હવે ઉપડી ગયા છે. તો અમારા જોઈબેન આવી ગયા છે મેળામાંથી. જો જોઈબેન આવા એમાંથી બધાને થઈ ગયું. મેળામાંથી જોઈબેન આવી ગયા છે ને એને લેવડાવ્યો તો ઢીંગો લેવડાયેલો હે જોઈબેને મેળામાં. તો ક્યારની વાટે બેઠી છે કે આવે એટલે ઢીંગો ભીંગો કંઈક લઈ દે. લઈ લીધો ફર્સ્ટ ક્લાસ. આ તો થઈ ગયા છે. હલો ફેમિલી, આપણે જતા હતા મેળામાંથી હળી ગયા છે. તો નીકળી ગયા નથી જતા બોટાદમાં. તો ભાઈ આઈસ્ક્રીમ તો બને છે. જો એ તો કરી દીધો. જો હાલો બધા આઈસ્ક્રીમ. જો અમારા લક્ષ્યુભાઈ ખાવા બેસી ગયા છે. ચાલો મિત્રો, આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ, પછી ખાવાનું છે. થોડું બહાર બજારમાં કામ છે એટલે એન્ડ તક બના રહેજો. હાલો યુટ્યુબ ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને બોટાદથી ગયા હતા, બોટાદથી ડાયરેક્ટ આવી ગયા છીએ આપણા ઘરે. અને બોટાદ તો થોડી ઘણી ખરીદી કરવાની હતી ને ઘરે આવી ગયા એટલે ફ્રેશ થઈ ગયા છીએ ભાઈ. તો જોઈ આ બધું લાવે છે ભાઈ બોટાદથી આપણે. લો જો આ ઢીંગો લાયા ભાઈ, સરસ મજાનો. જો હું તો હે આરામથી. જો આમાં જુઈ બેને લેવરાશ કે ને ખોડિયાર મંદિર રમવા વહી ગયા છે. અને આપણે તો જો કપડાં ને એવું બધું હવે હાથે માઠે માલી આવશે એટલે હાથે માઠે ખરીદી થઈ ગઈ છે. તો ચાલો, આજનો વિડીયો કેવો લાગ્યો તો જરાક કહેજો કમેન્ટ કરીને. અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પહેલી વાર ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતા.